એક વખત એક ગામના પાદરે એક સાધુનું આગમન થયું. તેનું મુખમંડળ તપસ્વીઓ જેવું ચમકતું હતું અને તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. ગામના લોકો તેમના દર્શન કરવા આતુર હતા. ગામ લોકોએ સાંભળ્યું હતું કે સાધુ પાસે અદ્ભુત શક્તિઓ છે અને તે લોકોની પરેશાનીઓનું નિરાકરણ કરી શકે છે. સાધુએ પોતાની સાધના માટે એક નાની કુટીર બનાવી અને ત્યાં રહીને ધ્યાન કરવા લાગ્યા. ગામમાં ઘણા લોકો હતા જે સાધુની કૃપા માટે તેમને મળવા આવતા હતા. સાધુ બધાને આશીર્વાદ આપતા અને કહેતા, જો કોઈ સાચા મનથી મારી પાસે આવશે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થશે. લોકો તેમને પોતાના દિલની વાતો કહેતા. તેમાંથી કોઈ બીમાર હોય, કોઈ ધનના અભાવમાં પરેશાન હોય અને કોઈ પ્રેમની શોધમાં હોય. સાધુ બધાને આશ્વાસન આપતા અને કહેતા કે સાચા મનથી ઈશ્વરની પ્રાર્થના કરવી તે બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. ધીમે ધીમે સાધુની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. ગામના લોકો તેને બાબા કહેવા લાગ્યા. પરંતુ કેટલાક લોકો તેની શક્તિઓ પર શંકા કરતા હતા. તેમાં સૌપ્રથમ હતો રામલાલ. રામલાલ એક ધનિક ખેડૂત હતો, પરંતુ તે સાધુને શંકાની દ્રષ્ટિએ જોતો હતો. તેને એવું લાગતું હતું કે આ સાધુ નથી પણ કોઈ ઢોંગી છે. તેણે નક્કી કર્યું કે તે સાધુની અસલિયત જાણવાની કોશિશ કરશે. એક રાતે રામલાલ સાધુની કુટીર પાસે આવ્યો અને કુટીરમાં જોયું તો સાધુ બેસીને ધ્યાન કરતા હતા. સાધુની આંખો બંધ હતી અને તે કોઈ મંત્રોનો જાપ કરી રહ્યા હતા. રામલાલે વિચાર્યું, આ બધું તો ઢોંગ છે. તેણે સાધુની કુટીર પાસે જઈને જોરથી કહ્યું, બાબા, જો તમે સાચે સાધુ હો તો મને તમારી શક્તિઓ બતાવો. સાધુએ આંખો ખોલી અને રામલાલને જોયો. તેણે કહ્યું, શક્તિઓ તો બધાની અંદર હોય છે, બસ તેને ઓળખવાની જરૂર હોય છે. રામલાલે વિચાર્યું કે આ સાધુ ફક્ત વાતો બનાવી રહ્યો છે. રામલાલે કેટલાક ગામવાળાઓને સાધુના વિરુદ્ધ ભડકાવ્યા. તેણે કહ્યું, આ સાધુ આપણને બેવકૂફ બનાવી રહ્યો છે. આપણે તેની અસલિયત જાણવી જોઈએ. કેટલાક લોકો રામલાલ સાથે થઈ ગયા અને તેમણે સાધુને પાખવાનો નિર્ણય કર્યો. એક દિવસ રામલાલ અને તેણે ભડકાવેલા ગામના લોકો સાધુ પાસે આવ્યા અને સાધુને કહ્યું, જો તમે સાચે શક્તિશાળી હો તો અમને ધન આપો, જેથી અમે આ ગામની સમૃદ્ધિ વધારી શકીએ. સાધુએ સ્મિત કરતા કહ્યું, ધનની કોઈ જરૂર નથી. તમે તમારા દિલમાં સચ્ચાઈ રાખો. રામલાલે વિચાર્યું કે સાધુ ડરી ગયો છે. તેણે કહ્યું, તો પછી અમને તમારી શક્તિઓ બતાવો. સાધુએ પોતાની આંખો બંધ કરી અને થોડા સમય પછી એક ચમત્કાર થયો. આકાશમાં ચમકદાર રોશની છવાઈ ગઈ. લોકો ડરી ગયા, પરંતુ રામલાલે કહ્યું, આ બધું આ બાવાનું નાટક છે. કેટલાક દિવસો પછી ગામમાં એક મોટી ઘટના બની. ગામની નજીકના જંગલમાં આગ લાગી ગઈ. આગ ઝડપથી ફેલાવા લાગી અને બધા ગામવાળા ડરી ગયા. રામલાલે કહ્યું, સાધુ, હવે તમે તમારી શક્તિઓ બતાવો. જો તમે સાચે સાધુ હો તો આ આગને ઓલવી નાખો. સાધુએ કહ્યું, હું આગ નહીં ઓલવી શકું, પરંતુ તમે બધા મળીને પ્રયત્ન કરો તો જરૂરથી આગ કાબૂમાં આવી શકે. ગામવાળાએ વિચાર્યું કે સાધુ ડરી ગયો છે. રામલાલે ફરી કહ્યું, જુઓ, સાધુ કંઈ કરી શકતો નથી. સાધુએ ફરી કહ્યું, જો તમે બધા મળીને એક થઈને પ્રયત્ન કરશો તો તમે આગને રોકી શકશો. ગામવાળાએ તેની વાત માની લીધી અને બધા મળીને આગને ઓલવવાની કોશિશ કરવા લાગ્યા. આખરે તેમની એકતાએ કામ કર્યું અને આગને ઓલવી નાખી. તે ઘટના પછી ગામવાળા સાધુની વાત સમજી ગયા. તેમણે અનુભવ્યું કે સાધુની સાચી શક્તિ તેના શબ્દો અને જ્ઞાનમાં છે.
ચમત્કારમાં નહીં. રામલાલે પણ પોતાના ભૂલની માફી માંગી અને સાધુને કહ્યું, બાબા, મેં તમને ખોટા સમજ્યા. તમે અમને શીખવ્યું કે એકતામાં જ શક્તિ છે અને તે જ ચમત્કાર છે. સાધુએ સ્મિત કરતા કહ્યું, સાચી શક્તિ તમારા અંદર છે, બસ તમારે તેને ઓળખવી પડશે. ગામવાળા લોકોને સાધુ પ્રત્યે શ્રદ્ધા બંધાઈ ગઈ. તેઓ સાધુને તેમના ગુરુ માનવા લાગ્યા. થોડા સમય પછી સાધુએ ગામ છોડીને જવાનો નિર્ણય કર્યો. ગામના લોકો ઘણા દુઃખી થયા અને સાધુને ત્યાં જ રહેવાનો આગ્રહ કર્યો. સાધુએ કહ્યું, તમે બધા દુઃખી ન થાવ, સાધુ તો ચલતા ભલા. હવે તમારે મારી જરૂર નથી. તમારી પાસે જ્ઞાન અને એકતા છે, તેને સહારે તમે આગળ વધો. મારો ઉપદેશ સદાય તમારી સાથે રહેશે. ગામના લોકોએ ભીની આંખે સાધુને વિદાય આપી અને ગામમાં એક નવો સૂરજ ઉગ્યો. સાધુએ બધાને શીખવ્યું કે સાચી તાકાત ચમત્કારમાં નહીં પણ આપણા પ્રયત્નોમાં અને ખુદ પરના વિશ્વાસમાં હોય છે.